આપણે ડિસ્કશન કરવાનું છે ઓર્ગેનિક ચેપ્ટર 10 ની ચર્ચા કરવાની છે. જ્યાં ચેપ્ટર 10 માં તમે કોના વિશે ભણશો? હેલો આલ્કેન અને હેલો એરિન. તો હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનો કઈ રીતે બનતા હશે તો તમને ખબર પડવી જોઈએ કે જ્યારે તમારી પાસે આલ્કેન હોય, આલ્કેનના હાઇડ્રોજનનું વિસ્થાપન, આલ્કેનના હાઇડ્રોજનનું વિસ્થાપન હેલોજન વડે કરતા. દાખલા તરીકે તમારી પાસે મિથેન હોય, એક હાઇડ્રોજનનું વિસ્થાપન હેલોજન વડે કરો, ક્લોરીન જોડો તો આ તમારો શું બની ગયો? આલ્કાઇલ હેલાઇડ. ક્લિયર? જ્યારે બીજા નંબરમાં લખો છો કે બેન્ઝીનમાં રહેલા હાઇડ્રોજનનું વિસ્થાપન, બેન્ઝીનમાં રહેલા હાઇડ્રોજનનું વિસ્થાપન હેલોજન વડે કરતા બનશે એરાઇલ હેલાઇડ. તો હવે તમને વિચાર આવે કે એરાઇલ હેલાઇડ એટલે તો તમારા બેન્ઝીન સ્ટ્રક્ચરમાં જો તમે હેલોજનને જોડો તો એને તમે કયા નામે ઓળખશો? એરાઇલ હેલાઇડ. એટલે આલ્કેનના હાઇડ્રોજનનું વિસ્થાપન કરો તો આલ્કાઇલ હેલાઇડ અને બેન્ઝીનના હાઇડ્રોજનનું વિસ્થાપન કરો તો એરાઇલ હેલાઇડ. ત્યાર પછી મારે જુદા જુદા પ્રકારના હેલોજન સંયોજનોનું ડિસ્કશન કરવાનું છે. સૌથી પહેલું છે એલાઇલિક હેલાઇડ. તો એલાઇલિક હેલાઇડની એક્ઝેક્ટ વ્યાખ્યા શું થશે? હેલોજન ધરાવતો કાર્બન દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાય. ફરી એકવાર, હેલોજન ધરાવતો કાર્બન દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાય તો એલાઇલિક હેલાઇડ. ફરી એક વખત, હેલોજન ધરાવતો કાર્બન દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાય તો આને પણ તમે કહી શકો એલાઇલિક હેલાઇડ. અથવા તો હેલોજન ધરાવતો કાર્બન દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાય તો આને પણ તમે કહી શકો એલાઇલિક હેલાઇડ. એટલે મને કોઈ સ્ટ્રક્ચર આવું પણ આપે, આવું પણ આપે, આવું પણ આપે, મારે ખાલી શબ્દ શું પકડવાનો કે હેલોજન ધરાવતો કાર્બન, હેલોજન ધરાવતો કાર્બન દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાય તો એલાઇલિક હેલાઇડ. બીજા નંબરમાં છે વિનાઇલિક હેલાઇડ અથવા તમે આને કહો છો વિનાઇલ હેલાઇડ. તો કે હેલોજન દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાય. ફરી એક વખત, હેલોજન દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાય તો એને વિનાઇલિક હેલાઇડ કહેવાય. હેલોજન દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાય તો વિનાઇલિક હેલાઇડ. હેલોજન દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાય તો વિનાઇલિક હેલાઇડ. એટલે એલાઇલિકમાં એક કાર્બન પછી દ્વિબંધ આવશે, જ્યારે વિનાઇલમાં ડાયરેક્ટ દ્વિબંધ જોડાશે. તો એમસીક્યુ માટે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. મને આ ટોપિક વિશે પરફેક્ટ માહિતી હોવી જોઈએ. ત્યાર પછી આપણે ચર્ચા કોના વિશે કરવાની છે? તો હવે મારે ચર્ચા કરવાની છે એરાઇલ હેલાઇડ વિશે. ચાલો, એરાઇલ હેલાઇડ નો મતલબ શું? તો કે અહીં તમારો હેલોજન બેન્ઝીન વલય સાથે જોડાય. અલા હેલોજન ને તમારે કોની સાથે જોડવાનું છે? બેન્ઝીન વલય સાથે જોડાય. દાખલા તરીકે ક્લોરીન, ક્લોરીન, બ્રોમિન, આયોડિન નીચે બેન્ઝીન વલય હશે તો આને તમે કહેશો એરાઇલ હેલાઇડ. ત્યાર પછી તમારું છે બેન્ઝાઇલિક હેલાઇડ. ચાલો, બેન્ઝાઇલિક હેલાઇડ તો એ પણ તમારા બેન્ઝાઇલિક હેલાઇડની કન્ડિશન કઈ? તો કે હેલોજન ધરાવતો કાર્બન, હેલોજન ધરાવતો કાર્બન બેન્ઝીન વલય સાથે જોડાય તો એને કહેવાય બેન્ઝાઇલિક હેલાઇડ. હવે અહીં તમારો એક જ કાર્બન છે એટલે પ્રાથમિક બેન્ઝાઇલિક હેલાઇડ. હવે ધારો કે હેલોજન ધરાવતો કાર્બન, હેલોજન ધરાવતો કાર્બન બીજા કોઈ કાર્બન સાથે જોડાશે
જોડાશે તો આને કહેવાય દ્વિતીયક બેન્ઝાઇલિક હેલાઇડ, કારણ કે આસપાસમાં મેં કેટલા જોડી દીધા? 2. પણ ધારો કે હેલોજન ધરાવતો કાર્બન બીજા 3 સાથે હું જોડીશ તો આને પણ તમે કહી શકો તો બેન્ઝાઇલિક હેલાઇડ, પણ એ તમારું થશે તૃતીયક બેન્ઝાઇલિક હેલાઇડ. એટલે ડાયરેક્ટ બેન્ઝીન વલય સાથે જોડી દેશો તો પ્રાથમિક, બીજા 2 સાથે જોડશો તો દ્વિતીયક, અને બીજા 3 સાથે જોડશો તો તૃતીયક બેન્ઝાઇલિક હેલાઇડ. ત્યાર પછી તમારો શબ્દ છે વિસિનલ ડાયહેલાઇડ. ચલો, વિસિનલ ડાયહેલાઇડ નો મતલબ શું? તો હું અહીં લખું છું પાસેના 2 કાર્બન પર સમાન હાઇડ્રોજન જોડાય. બરાબર છે? સમાન હેલોજન જોડાય તો એને તમે કહો છો વિસિનલ. દાખલા તરીકે અહીં મેં પાસેના 2 કાર્બન પર સમાન હેલોજન જોડ્યો તો આને હું કહી શકું વિસિનલ ડાયહેલાઇડ. પણ પછીનો શબ્દ છે જેમિનલ ડાયહેલાઇડ. તો જેમિનલ ડાયહેલાઇડ નો મતલબ શું? તો હું અહીં લખું છું એક જ કાર્બન પર 2 સમાન હેલોજન જોડાય. એટલે એક જ કાર્બન પર 2 સમાન હેલોજન જોડાય તો એને તમે કયા નામે ઓળખશો? જેમિનલ. દાખલા તરીકે એક જ કાર્બન પર મેં 2 જોડ્યા છે તો આને હું જેમિનલ કહી શકું. અહીં પાસેના 2 કાર્બન પર જોડ્યા છે તો એને વિસિનલ કહી શકું. આનું નામ તમે લખી શકો 1,2 ડાયબ્રોમો ઇથેન, અને નીચે વાળાનું નામ તમે શું લખી શકશો? તો 1,1 ડાયક્લોરો ઇથેન. એટલે જ્યારે મને 1,2 દેખાય તો પાસેના 2 કાર્બન હોય, પણ જ્યારે 1,1 દેખાય એટલે સમજી જવાનું કે એક જ કાર્બન પર 2 જોડાયેલા હોય. તો વિસિનલ અને જેમિનલ માં ડિફરન્સ શું આવ્યો? એટલે મને કોઈ પૂછે કે નીચેનામાંથી આનું ઉદાહરણ કયા પ્રકારનું છે તો મને આઈડિયા હોવો જોઈએ. હવે એમાં જ મારે કન્ટિન્યુ ચર્ચા કરવાની છે. તો સૌથી પહેલા હું ચર્ચા કરીશ હેલાઇડનું વર્ગીકરણ. ચાલો, તમે હેલાઇડનું વર્ગીકરણ 3 પ્રકારે કરી શકો. ચાલો, સૌથી પહેલો આવશે પ્રાથમિક હેલાઇડ, જેને તમે કહેશો 1 ડિગ્રી. ચાલો, 1 ડિગ્રી નો મતલબ શું? હેલોજન ધરાવતો કાર્બન બીજા 1 કાર્બન સાથે જોડાય તો આને તમે કહો છો પ્રાથમિક હેલાઇડ. પછી બીજા નંબરમાં છે દ્વિતીયક હેલાઇડ. ચાલો, વ્યાખ્યા તો તમને ખબર જ છે. હેલોજન ધરાવતો કાર્બન બીજા 2 કાર્બન સાથે જોડાય તો એને તમે કયા પ્રકારનો હેલાઇડ કહેશો? દ્વિતીયક હેલાઇડ, કારણ કે દ્વિતીયક કાર્બન સાથે જોડાયો. અને ત્રીજા નંબરમાં છે તૃતીયક હેલાઇડ, જેને તમે 3rd ડિગ્રી કહેશો. હેલોજન ધરાવતો કાર્બન બીજા 3 કાર્બન સાથે જોડાય તો આને તમે કહી શકો તૃતીયક હેલાઇડ. જ્યારે ચતુર્થક હેલાઇડ અસ્તિત્વ ધરાવતો નથી, કારણ કે કાર્બનની કેપેસિટી મેક્સિમમ 4 ની છે. 4 થી વધારે કાર્બનની સાથે જોડી શકો નહીં. ત્યાર પછી મારે સૌથી પહેલા બનવું છે આલ્કાઇલ હેલાઇડની બનાવટ. બરાબર છે? તમે આલ્કાઇલ હેલાઇડને શેમાંથી બનાવી શકો? તો સૌથી પહેલા નંબરમાં લખો છો આલ્કોહોલમાંથી. ચાલો, આલ્કોહોલમાંથી કઈ રીતે બને? તો તમારી પાસે આલ્કોહોલ હોય, એની તમે SOCl2 સાથે પ્રક્રિયા કરો, એની PCl3 સાથે પ્રક્રિયા કરો, એની PCl5 સાથે પ્રક્રિયા કરો. એ જ આલ્કોહોલની તમે NaBrH2SO4 સાથે પ્રક્રિયા કરો, અથવા તો એ જ આલ્કોહોલની સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ સાથે નિર્જળ ZnCl2 ની હાજરીમાં પ્રક્રિયા કરો, જેને તમે કહો છો લ્યુકાસ કસોટી. કઈ કસોટી કહો છો બેટા? લ્યુકાસ કસોટી. તો આ બધામાં શું થતું હશે? આલ્કોહોલના OH નું હેલોજન વડે વિસ્થાપન થતું હશે. તો આમાં તમારો Cl જોડાશે, RCl. આને બહાર મોકલી દેશો, કચરો નીકળશે, SO2 HCl.
ક્લિયર? ચાલો તગડો જોડાય તગડા સાથે તગડા વાળી નિપાલ, તો અહીં તમારો કચરો નીકળી જશે H3PO3. આને મારે યાદ રાખવું પડશે. 5 માંથી એક જોડાશે બનાવશે RCl, એક નીકળશે HCl. અહીં પણ મારે આ કચરો મોડે કરવાનો છે POCl3. ઘણી વખતે મને ઇક્વેશન આપીને એવું પૂછે કે ભાઈ અહીં આગળ કયો પદાર્થ દૂર થતો હશે, તો એ વખતે મને પરફેક્ટ આઈડિયા આવવો જોઈએ કે ભાઈ આની અંદર તગડો જોડાય તગડા સાથે તગડાવાળી નિપાલ, 5 માંથી એક જોડાયો HCl નીકળ્યો, POCl3 નીકળ્યો. અહીં તમારો બ્રોમિન જોડાશે તો બની જશે RBr, વત્તા નીકળશે પાણી વત્તા કચરો નીકળશે NaHSO4. પણ આમાં તમારો હેલોજન જોડાશે તો અહીં તમારું નીકળી જશે પાણી. આ લ્યુકાસ કસોટી એક આલ્કોહોલની પરખ કસોટી છે, બરાબર છે? કઈ રીતે મને ખબર પડે? તો લ્યુકાસ ડકાસ, જ્યારે તમારો પ્રાથમિક આલ્કોહોલ હશે દ્રાવણ ચોખ્ખું રહેશે, દ્વિતીયક હશે તો 5 મિનિટ બાદ દ્વિતીય બની જશે, અને તૃતીયક હશે તો સપાટી પર તરત જ તૈલી ટીપા મળશે. તો એનો મતલબ એ થયો કે આની પ્રક્રિયા ધીમી છે, આમાં પ્રક્રિયા થતી નથી. અને જ્યારે તમારો તૃતીય આલ્કોહોલ હશે તો તમારી પ્રક્રિયા ઝડપી હશે. એટલે સૌથી પહેલા મેં આલ્કોહોલ માંથી શું બનાવ્યો? આલ્કાઇલ હેલાઇડ. તો ઇક્વેશન તમને MCQ માં ઉપયોગી બની શકે. હવે બીજા નંબરની અંદર મારે આલ્કાઇલ હેલાઇડ શેમાંથી બનાવવો છે? તો બીજા નંબરમાં બનાવવો છે આલ્કીન માંથી. ચાલો આલ્કીન માંથી તમે આલ્કાઇલ હેલાઇડ કઈ રીતે બનાવી શકો? તો બીજા નંબરની અંદર છે આલ્કીન માંથી. ચાલો તમને ખબર છે કે જ્યારે તમે કોઈ દ્વિબંધ ધરાવતા સંયોજનની પ્રક્રિયા કરો કોની સાથે? ચાલો દ્વિબંધ આલ્કીનની HCl સાથે પ્રક્રિયા કરો, એક જગ્યાએ જોડાશે H, એક જગ્યાએ જોડાશે CH. દાખલા તરીકે અહીં તમે લઈ લીધો HH, તો અહીં તમારી નિપજ બની CH3CH તો Cl, બરાબર? પણ ધારો કે તમારી પાસે અસમિતન હોય અને તમે HCl ની પ્રક્રિયા કરો, અહીં તમે માર્કોવનિકોના નિયમનું પાલન કરો તો ઓછા હાઇડ્રોજન સાથે જોડાશે હેલોજન અને વધારે સાથે જોડાશે H. પણ ધારો કે એ જ કન્ડિશનમાં તમને હું અહીં આગળ HBr આપું અને અહીં નિયમ લખી દો પ્રતિ માર્કોવનિકો, તો માર્કો અને પ્રતિ માર્કોવનિકોમાં ડિફરન્સ શું છે? તો માર્કોવનિકોમાં હંમેશા 2 વાળી નિપજ મળે, જ્યારે પ્રતિ માર્કોવનિકોમાં મને 1 વાળી નિપજ મળે. એટલે માર્કો અને પ્રતિ માર્કોનો નિયમ એકબીજાથી વિરુદ્ધ છે. માર્કોવનિકોમાં ઓછા હાઇડ્રોજન સાથે હેલોજન જોડાશે, જ્યારે પ્રતિ માર્કોવનિકોમાં વધુ હાઇડ્રોજન સાથે હેલોજન જોડાશે. ક્લિયર? ક્લિયર બેટા? હવે મારે કન્ટિન્યુ આની અંદર ત્રીજા નંબરની અંદર મારે શેમાંથી બનાવવો છે? તો ત્રીજા નંબરમાં એને બનાવવો છે આલ્કેન માંથી. ચાલો તમને ખબર છે કે જ્યારે કોઈ આલ્કેનની પ્રક્રિયા તમે કરો સૂર્યપ્રકાશની હાજરીમાં તો હાઇડ્રોજનનો વિસ્થાપન હેલોજન વડે થાય તો આલ્કાઇલ હેલાઇડ બને. મિથેન હોય તો ક્લોરોમિથેન બને, ઇથેન હોય તો ક્લોરોઇથેન બને, પ્રોપેન હોય તો ક્લોરોપ્રોપેન બને. ચોથા નંબરની અંદર ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા દ્વારા તમે બનાવી શકો. તો હવે તમને વિચાર આવે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા એટલે જો તમારી પાસે બેન્ઝીન હોય એનું તમે કરી નાખો ક્લોરિનેશન તો એક હાઇડ્રોજન પરમાણુ દૂર થાય. આ ક્રિયાને કહેવાય ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. એવી જ રીતે ધારો કે તમે બેન્ઝીનનું બ્રોમિનેશન કરો, ઉદ્દીપક તમારો આવશે FeBr3 તો અહીં તમારો કચરો નીકળી જશે HBr અને બની જશે બ્રોમો બેન્ઝીન. પછી પાંચમા નંબરની અંદર એને કઈ રીતે બનાવી શકો? તો પાંચમા નંબરમાં મારે એની બનાવટમાં લખવાનું છે
હેલોજનના વિનિમય દ્વારા. એટલે જ્યારે તમે હેલોજનનો હેલોજન વડે વિનિમય કરો ત્યારે પણ તમે એને બનાવી શકો. હું અહીં લખું છું હેલોજનના વિનિમય દ્વારા. હવે તમારી આ પ્રક્રિયા ધી બેસ્ટ પ્રક્રિયા છે. એમાં સૌથી પહેલી આવશે પ્રિન્કલસ્ટેન પ્રક્રિયા અને બીજા નંબરમાં આવશે સ્વાર્ટ્ઝ પ્રક્રિયા. હવે પ્રિન્કલસ્ટેન અને સ્વાર્ટ્ઝમાં ડિફરન્સ શું છે? તો જ્યારે પ્રિન્કલસ્ટોન આવે ત્યારે લખવાનું નાઇટ એસિટોન વડે અને સ્વાર્ટ્ઝ કેવો છે? તો કે સ્વાર્ટ્ઝમાં ફટકો 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 HA2F2CO F2SV F3 એટલે જ્યારે તમારો નાઇટ એસિટોન આવે તો તમારી પ્રક્રિયા 100% કઈ આવશે? તો પ્રિન્કલસ્ટેન પ્રક્રિયા. અહીં તમે કોનું વિસ્થાપન કોના વડે કર્યું? હેલોજનનું વિસ્થાપન હેલોજન વડે કર્યું. એવી જ રીતે નીચે જ્યારે તમે પ્રક્રિયા કરશો ત્યારે અહીં પણ તમારું શું થશે? હેલોજનનું હેલોજન વડે વિસ્થાપન થશે. તો આ બંને પ્રક્રિયા ત્રિભેદ છે. જ્યારે પ્રિન્કલસ્ટેન આવે ત્યારે મગજમાં વિચાર આવવો જોઈએ નાઇટ એસિટોન વડે અને સ્વાર્ટ્ઝ આવે એટલે ફટ્ટો 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 AgFCO2SDF2SD F3 એટલે ક્લોરીન તમારો દાખલ થશે અને ક્લોરીન કે બ્રોમીન દૂર થઈ જશે. તો હેલોજનના વિનિમય દ્વારા પણ તમે આલ્કાઇલ હેલાઇડ બનાવી શકો. હવે હું કન્ટિન્યુ એની અંદર ચર્ચા કરું છું કે આલ્કાઇલ હેલાઇડ મારે આલ્કાઇલ હેલાઇડ ના ભૌતિક ગુણધર્મો બનવા છે. ચાલો આલ્કાઇલ હેલાઇડ પાસે કયા કયા ભૌતિક ગુણધર્મો છે? તો સૌથી પહેલામાં પહેલો ગુણધર્મ આલ્કાઇલ હેલાઇડમાં કાર્બન પર આંશિક ધન વિભાર, હાઇડ્રોજન પર આંશિક ઋણ વિભાર બરાબર. તેના ગલન બિંદુ ઉત્કલન બિંદુ હંમેશા આલ્કેન કરતા ઊંચા. એટલે આલ્કેન કરતા આલ્કાઇલ હેલાઇડના ઉત્કલન બિંદુ ઊંચા, જેમ કે મિથેન કરતા ક્લોરોમિથેન બરાબર, ઇથેન કરતા ક્લોરોઇથેનના ઊંચા. બીજા નંબરમાં લખું છું હેલોજનની સંખ્યા વધે તો હું લખું છું ઉત્કલન બિંદુ વધે. એટલે ક્લોરોમિથેન કરતા ડાઇક્લોરોમિથેન કરતા ટ્રાઇક્લોરોમિથેન કરતા ટેટ્રાક્લોરોમિથેનના ઉત્કલન બિંદુ ઊંચા. ત્યાર પછી હું લખું છું કાર્બનની સંખ્યા વધે. કાર્બનની સંખ્યા વધે તો પણ ઉત્કલન બિંદુ વધે. તો હવે તમને વિચાર આવે કાર્બનની સંખ્યા એટલે ક્લોરોમિથેન કરતા ક્લોરોઇથેન કરતા ક્લોરોપ્રોપેન કરતા ક્લોરોબ્યુટેન કરતા ટૂંકમાં ઉત્કલન બિંદુ જેમ કાર્બનની સંખ્યા વધતી જશે તેમ વધતું જશે. ત્યાર પછીના મુદ્દાની અંદર લખું છું પ્રાથમિકથી દ્વિતીયકથી તૃતીયક તરફ જતા ઉત્કલન બિંદુ ઘટે છે. કેમ? શાખા વધે, અંતર વધે, આકર્ષણ ઘટે, ઉત્કલન બિંદુ ઘટે. પછી લખું છું હેલોજનનો પરમાણુ ભાર વધે. તો હેલોજનનો પરમાણુ ભાર વધે ને તો પણ તેના ઉત્કલન બિંદુમાં ક્રમશઃ વધારો થાય છે. દાખલા તરીકે હું લખું છું ક્લોરોમિથેન, ક્લોરોમિથેન, બ્રોમોમિથેન થી આયોડોમિથેન તરફ જતા તેના ઉત્કલન બિંદુમાં ક્રમશઃ વધારો થાય, સાથે સાથે તેની સ્થાયીતામાં પણ શું થાય છે? વધારો. કારણ કે ઉપરથી નીચે જાઓ એ મધ્યસ્થી પરમાણુનું કદ વધે અને કદ વધે તો તમને ખબર છે કે સ્થાયીતામાં પણ ક્રમશઃ વધારો થશે થશે ને થશે. હવે હું એમાં જ કન્ટિન્યુ લખું છું કે આલ્કાઇલ હેલાઇડ કરતા એરાઇલ હેલાઇડના ઉત્કલન બિંદુ ઊંચા. તો કેમ એરાઇલ હેલાઇડના ઉત્કલન બિંદુ ઊંચા હશે? આ તમારું છે આલ્કાઇલ હેલાઇડ, આ તમારું છે એરાઇલ હેલાઇડ. કેમ? તો અહીં તમારી બેન્ઝીન રિંગ અથવા તો ફિનાઇલ કેન્દ્ર. ચાલો ફિનાઇલ કેન્દ્રને લીધે શું થાય? સંસ્પંદન થાય, બંધ લંબાઈ ટૂંકી અને પ્રબળ બને. એટલે બંધ લંબાઈ તમારી ટૂંકી અને પ્રબળ બને. કેન્દ્રનું આકર્ષણ વધે ને કેન્દ્રનું આકર્ષણ વધે એટલે તેના ઉત્કલન બિંદુમાં ક્રમશઃ શું થાય? વધારો. ક્લિયર? હવે મારે આગળ ચર્ચા કરવાની છે તો કોના વિશે? તો હવે મારે ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન એટલે SN1 SN2 વિશે ભણવાનું છે. તો સૌથી પહેલા મને આમાં શું ખબર
હોવી જોઈએ. તો સૌથી પહેલા તમારી પાસે એ નોલેજ હોવું જોઈએ કે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા કોને કહેવાય. તો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયામાં કયા પ્રક્રિયાનો ઉપયોગ થાય? લુઈસ બેક્સ પ્રક્રિયાનો ઉપયોગ થાય, જેમ કે F- Cl- Br- Si- OH- Cn- NO2- NO3- બરાબર, NH2- આવા બધા પ્રક્રિયકો કે જે પ્રક્રિયા દરમિયાન પોતાના ઇલેક્ટ્રોન યુગ્મનો પ્રદાન કરી શકતા હોય એને તમે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા તરીકે ઉપયોગમાં લઈ શકો. જ્યારે તમે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા સાથે પ્રક્રિયા કરો ત્યારે એ પોતાના ઇલેક્ટ્રોન યુગ્મ લઈને દાખલ થશે, જ્યારે હેલોજન તમારો શું થશે? દૂર. હવે અહીં તમારી પ્રક્રિયામાં જ્યારે તમે પ્રક્રિયા કરો છો ત્યારે Cn C થી જોડાય તો એને તમે નામ આપી દેશો સાયનાઇડ, બરાબર છે. જ્યારે N થી જોડાય તો એનું નામ આપી દેશો આઇસોસાયનાઇડ, બરાબર. એટલે કઈ રીતે જોડાય છે એના પર ડિપેન્ડ કરે છે. NO2 ને તમે N થી જોડો તો નાઇટ્રો તરીકે ઉચ્ચાર થાય, અને ONO થી જોડો એટલે ઓક્સિજન થી જોડો તો એને કહેવાય નાઇટ્રાઇટો. હવે મારે ચર્ચા કરવી છે દ્વિઆણ્વીય કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. ચલો, દ્વિઆણ્વીય કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. તો હવે તમને વિચાર આવે કે દ્વિઆણ્વીય કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા એટલે, તો અહીં ધારો કે તમારી પાસે છે બ્રોમોમિથોન, એની હાઇડ્રોક્સિલ આયન સાથેની પ્રક્રિયાથી મિથેનોલ બને, અહીં તમારો બ્રોમિન દૂર થાય. તો હવે આ પ્રક્રિયા કઈ રીતે થતી હશે? તો અહીં કન્ડિશન લખો છો, એક જ તબક્કામાં થાય. બીજા નંબરની કન્ડિશન લખો છો અહીંયા આગળ શું કે મધ્યસ્થી નિપજ બનતી નથી. ત્રીજા નંબરની અંદર લખો છો કે મૂળ પ્રક્રિયા કરતા વિરુદ્ધ દિશામાં ક્રિયાશીલ સમૂહ જોડાય. એટલે અહીં તમારી શું થશે કે તમે જે પ્રક્રિયા કરશો એનાથી વિરુદ્ધ દિશામાં દાખલ થતો ક્રિયાશીલ સમૂહ જોડાશે. હવે મારે એનો વેગ નક્કી કરવો હોય તો ન્યુક્લિયોફિલિક અને સબસ્ટ્રેટ બંને પર આધાર રાખે. તો એનો મતલબ અહીં તમારી પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ આગળ શીખેલા છે 1+1 2 એટલે દ્વિઆણ્વિક પ્રક્રિયા કહેવાય. તો અહીં ધારો કે તમારે OH- ને જોડવો છે તો અહીં સમજાય તો ફટાફટ તમને આ OH- અહીં તમારો ક્રિયાશીલ સમૂહ હતો Br, બરાબર છે. પ્રથમ તબક્કામાં તો અહીં આગળ શું થશે તો કે બધા જ હાઇડ્રોજન પરમાણુ એક જ સમતલમાં ગોઠવાય, દાખલ થતો ક્રિયાશીલ સમૂહ વિરુદ્ધ દિશાએથી આક્રમણ કરે, કાર્બન પરમાણુનું સંકર sp3 થી બદલાઈને sp2 બને. આ નિસંક્રાંતિ અવસ્થા કહેવાય. ધીમે ધીમે તમારો જૂનો બળ નિર્બળ બનતો જાય, બરાબર. બ્રોમિન પોતાના ઇલેક્ટ્રોન યુગ્મ લઈને દૂર થશે અને મૂળ પ્રક્રિયા કરતા વિરુદ્ધ દિશામાં અવકાશીય ગોઠવણી ધરાવતી નિપજ આવશે. એટલે પ્રક્રિયા તમારી એક જ તબક્કામાં થશે, મધ્યસ્થી નિપજ બનતી નથી, મૂળ પ્રક્રિયા કરતા વિરુદ્ધ દિશામાં ગોઠવણી ધરાવતી નિપજ મળે. પ્રક્રિયાનો વેગ ન્યુક્લિયોફિલિક સબસ્ટ્રેટ બંને પર આધાર રાખે, માટે પ્રક્રિયાને કહેવાય દ્વિઆણ્વિક પ્રક્રિયા. દ્વિઆણ્વિક નો મતલબ બે જણ ભાગ લેતા હોય. હવે હું અહીં આગળ લખું છું કે ક્રમ. તો પ્રક્રિયાનો ક્રમ કેવો હશે? તો પ્રાથમિક થી દ્વિતીયક થી તૃતીયક તરફ જતા ઘટે. એટલે સૌથી ઝડપી પ્રક્રિયા થતી હશે પ્રાથમિકની, એનાથી ધીમી દ્વિતીયકની, ને સૌથી ધીમી પ્રક્રિયા થાય તૃતીયકની. હવે મારે એમાં જ આગળ કન્ટિન્યુઅસલી ચર્ચા કરવી છે. શેના વિશે ચર્ચા કરવી છે મારે? તો હવે બનવું છે એકાણ્વીય કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. ચલો, એકાણ્વીય કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. તો હવે તમને વિચાર આવે કે એકાણ્વીય કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા એટલે, તો દાખલા તરીકે ટાઈમ અહીં આગળ લખો છો CBr, એટલે આ તમારો તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ થઈ ગયો. તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ
એની હાઇડ્રોક્સિલ આયન સાથેની પ્રક્રિયાથી મને તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ, એટલે અહીં તમારી નિપજમાં તમને બન્યું તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ. ક્લિયર? અહીં તમારો Br- દૂર થશે. અહીં લખો છો પ્રક્રિયા બે તબક્કામાં થાય, બરાબર છે. બીજા નંબરમાં લખો છો મધ્યસ્થી નિપજ તરીકે કાર્બોકેટાયન બને. મધ્યસ્થી નિપજ તરીકે કાર્બોકેટાયન બને. દાખલ થતો ક્રિયાશીલ સમૂહ બરાબર છે ગમે તે દિશાએથી દાખલ થાય. અહીંયા આગળ હું આગળ લખું છું ડેક્સેમિક મિશ્રણ મળે, એટલે અહીંયા આગળ લખું છું ડેક્સ્ટ્રો અને ડીઓ નો સમપ્રમાણમાં મિશ્રણ મળે, બરાબર છે. સમપ્રમાણમાં મિશ્રણ મળે જેને તમે કહો છો ડેક્સેમિક મિશ્રણ. અહીં તમારી પ્રક્રિયાનો બેઝ માત્ર આધાર રાખે છે ન્યુક્લિયોફિલિક, બરાબર છે. પેલામાં બંને પર આધાર રાખતો હતો એટલે દ્વિઆંગીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. અહીં માત્ર સબસ્ટ્રેટ પર આધાર રાખે એટલે અહીં તમારો પ્રક્રિયા ક્રમ આવશે A, એટલે આને તમે કહી શકો એકાંગીય કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. તો બંનેમાં ડિફરન્સ શું છે એ તમને બતાવો કે જ્યારે તમે તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇનની હાઇડ્રોક્સિલ આયન સાથે પ્રક્રિયા કરશો ત્યારે સૌથી પહેલા તબક્કામાં શું થશે? આ તમારું હતું તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇન. તો પ્રથમ તબક્કાની અંદર તમારો Br- દૂર થશે. અહીં તમને કાર્બોકેટાયન મળશે. હવે તમારો જે કાર્બોકેટાયન છે એ કાર્બોકેટાયનની બંને દિશામાં અવકાશ ખાલી છે, એટલે દાખલ થતો ક્રિયાશીલ સમૂહ ગમે તે દિશાએથી આક્રમણ કરી શકે. હવે ધારો કે તમે દાખલ થતા ક્રિયાશીલ સમૂહને બરાબર છે જોડો છો તો મે બી કદાચ એવું હોઈ શકે કે જમણી દિશામાં જોડાઈ શકે. એટલે અહીં તમારો આ તો એવું ને એવું જ રહેવાનું CH3 તો આ તમારો ડેક્સ્ટ્રો સમઘટક બન્યો. અને હવે ધારો કે હું એને ડાબી બાજુ જોડું તો એ તમારો કયો સમઘટક બની જશે? લિયો સમઘટક મળશે. એટલે ટૂંકમાં તમે અહીં આગળ જે તમને નિપજ મળે છે એ બંને નિપજ સરખા પ્રમાણમાં મળે છે. તો મેં અહીં લખ્યું છે કે બે તબક્કામાં પ્રક્રિયા થાય છે. મધ્યસ્થી નિપજ તરીકે મને કાર્બોકેટાયન મને દાખલ થતો ક્રિયાશીલ સમૂહ ગમે તે દિશાએથી જોડાય અને મિશ્રણ રેસેમિક મિશ્રણ આપે. 50% ડેક્સ્ટ્રો 50% લિયોની પોસિબિલિટી. વેગ માત્ર સબસ્ટ્રેટ પર આધાર રાખે માટે તેને કયા નામે ઓળખાય? એકાંગીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. આનો ક્રમ છે દ્વિતીયકથી પ્રાથમિક તરફ જાઓ તો એની ક્રિયાશીલતા ઘટતી જાય. એટલે આ તમારી કઈ પ્રક્રિયા એ બેટા? એકાંગીય કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. એટલે જે બી પ્રક્રિયા તમે ભણો છો તમને આઈડિયા હોવો જોઈએ કે ભાઈ કઈ પ્રક્રિયા કઈ રીતે થઈ શકે. હવે મારે જુદા જુદા શબ્દ બનવાના છે. સૌથી પહેલો શબ્દ મારે બનવાનો છે અસમ કાર્બન. ચાલો, પહેલો શબ્દ છે કિરાલ કાર્બન અથવા કિરાલ કાર્બનનું બીજું નામ છે અસમ કાર્બન. તો એની કન્ડિશન શું છે? તો એ કન્ડિશન છે કાર્બન સાથે ચારેય જુદા પરમાણુ અથવા સમૂહ જોડાય. પરમાણુ અથવા તો સમૂહ જોડાય તો એને તમે કહી શકો કિરાલ કાર્બન. દાખલા તરીકે ક્લોરીન સાથે હોય ક્લોરીન, બ્રોમિન અને હાઇડ્રોજન જોડો તો આમાં કિરાલ કાર્બનની સંખ્યા 1 છે. પણ ધારો કે તમે આવું લખી દીધું, બરાબર છે, તો આમાં તમારા કિરાલ કાર્બન કેટલા છે? 1. હું આમાં લખું છું કિરાલ કાર્બન 0 છે. કેમ? તો આ બે મિથાઇલ સમૂહ એની સાથે સરખા થઈ ગયા. તો કિરાલ કાર્બનની સંખ્યા નક્કી કરવા માટે પર્ટિક્યુલર તમારી પાસે એ માહિતી હોવી જોઈએ કે એની સાથે તમે જેને જોડો છો એ ચારે ચાર પરમાણુ કે કન્ટેનરની અંદર એની જે અંદર બીજું ઉદાહરણ આપણે લઈ લઈએ. ધારો કે મેં આવું ઉદાહરણ લીધું CH3 અથવા તો સિમ્પલ અહીં આગળ ઉદાહરણ લઉં છું CH3CH.
3 તો આમાં તમને પૂછ્યું કે કિરાલ કાર્બનની સંખ્યા કેટલી હશે તો કિરાલ કાર્બનની સંખ્યા થશે 2 એટલે એનો મતલબ એ થયો કે કિરાલનો મતલબ શું એની સાથે જોડાયેલા ચારેય પરમાણુ કે સમૂહો જુદા જુદા હોવા જોઈએ દાખલા તરીકે અહીં મને આવું લખ્યું અહીં મિથાઇલ લખીને આપ્યો અહીં મને કોકે ઇથાઇલ લખીને આપ્યો અને હવે મને કોઈ પ્રશ્ન પૂછે કે આમાં કિરાલ કાર્બનની સંખ્યા કેટલી તો 3 કિરાલ મતલબ એ થયો કે એની સાથે જોડાયેલા બધા જ એનો પરમાણુ કે આયનો જુદા જુદા હોવા જોઈએ પણ હવે તમને હું પૂછું કે કિરાલ કાર્બન પ્રમાણે સમઘટકો કેટલા હશે તો સમઘટકો મળે 2n જ્યાં n તમારી છે કિરાલ કાર્બનની સંખ્યા ક્લિયર એટલે જો તમારા કિરાલ કાર્બન 1 હોય તો સમઘટકો તમને 2 મળે અને કિરાલ કાર્બન 2 હોય તો સમઘટકોની સંખ્યા કેટલી મળશે 4 ત્યાર પછી મારે ડિસ્કશન કરવું છે અકિરાલ અથવા બિન કિરાલ ચલો અકિરાલ અથવા બિન કિરાલ ભણતા પહેલા આપણે ગુણધર્મ ભણી લઈએ કિરાલિટી તો કિરાલિટીનો મતલબ શું બધાને જ ખબર હશે કે મૂળ વસ્તુ તેના પ્રતિબિંબ પર સમાનપણે ગોઠવી શકાય નહીં સમાનપણે ગોઠવી શકાય નહીં તો એને તમે કયો ગુણધર્મ કહેશો કિરાલિટી જેમ કે તમે ઘણા અંગ્રેજી મૂળાક્ષરોને જુઓ છો બે હાથના પંજા છે બરાબર છે કેટલાક અંગ્રેજી મૂળાક્ષરો S છે R છે E છે P છે Q છે બરાબર મૂળ વસ્તુ પ્રતિબિંબ પર સમાનપણે ન ગોઠવી શકાય તો એને કિરાલિટી કહેવાય હવે છે અકિરાલ અથવા બિન કિરાલ ચલો અકિરાલ અથવા બિન કિરાલનો મતલબ શું તો કે મૂળ વસ્તુ તેના પ્રતિબિંબ પર સમાનપણે ગોઠવી શકાય પ્રતિબિંબ પર સમાનપણે ગોઠવી શકાય તો ગોઠવી શકાય એનો મતલબ કે તમે એને કયા નામે ઓળખશો અકિરાલ અથવા બિન કિરાલ હવે ધારો કે વચ્ચે તમે અરીસો મૂકી દીધો એનું પ્રતિબિંબ તમને એ જ મળે I નું પ્રતિબિંબ I મળે O નું પ્રતિબિંબ O મળે B નું પ્રતિબિંબ B મળે તો ઘણા એવા અંગ્રેજી મૂળાક્ષરો છે કે જેમાં મૂળ વસ્તુ તેના પ્રતિબિંબ પર તમે સરળતાથી ગોઠવી શકો જો ન ગોઠવી શકાય તો એને કિરાલિટીનો ગુણધર્મ કહેવાય અને ગોઠવી શકાય તો તેને કહેવાય બિન કિરાલ અથવા અકિરાલનો ગુણધર્મ કહેવાય હવે મને ચર્ચા કરવી છે ધ્રુવીભૂત પ્રકાશની ચાલો ધ્રુવીભૂત પ્રકાશ એટલે ધ્રુવીભૂત પ્રકાશનો મતલબ શું થયો એક તરંગી પ્રકાશ હોય બરાબર છે એક જ સરખો પ્રકાશ નીકળતો હોય એને ધ્રુવીભૂત પ્રકાશ કહેવાય હવે મારે બનવું છે પ્રકાશ ક્રિયાશીલ સંયોજન તો પ્રકાશ ક્રિયાશીલ સંયોજનનો મતલબ શું નીકળશે તો એ જે લખું છું કે જે સંયોજન ધ્રુવીભૂત પ્રકાશના તળનું પરિભ્રમણ કરી શકે ચાલો ધ્રુવીભૂત પ્રકાશના તળનું પરિભ્રમણ કરી શકે એને કહેવાય પ્રકાશ ક્રિયાશીલ સંયોજન એ પોતે કિરાલ કાર્બન ધરાવતો હોય એટલે ચારે ચાર વસ્તુ જુદી જુદી હોય તો એ ધ્રુવીભૂત પ્રકાશના તળનું પરિભ્રમણ કરે જ હવે મને કયા સાધનની મદદથી તેનું પરિભ્રમણ જાણી શકાય તો એ પરિભ્રમણ જાણવા માટેનું સાધન છે પોલરીમીટર બરાબર છે હવે હું એમાં જ લખું છું કે જો ધ્રુવીભૂત પ્રકાશના તળનું જમણી બાજુ કોણાવર્તન કરે ધ્રુવીભૂત પ્રકાશના તળનું જમણી બાજુ કોણાવર્તન કરે ચાલો જમણી બાજુ કોણાવર્તન કરે તો એને તમે કહી શકો દક્ષિણ ભ્રમણીય અથવા તો તમે એને કહી શકો ડેક્સ્ટ્રો અથવા એને કહી શકો પ્લસ બરાબર છે આ બધાનો મતલબ એક જ થયો કાં તો તમે દક્ષિણ ભ્રમણીય કહો કાં તો ડેક્સ્ટ્રો કહો કાં તો ડી કહો કાં તો પ્લસ કહો બરાબર બધાનો મતલબ શું થયો એક જ થયો હવે તમને એવું કે ધારો કે ધ્રુવીભૂત પ્રકાશના તળનું ડાબી બાજુ કોણાવર્તન અનુભવે છે તો ધ્રુવીભૂત પ્રકાશના તળનો ડાબી બાજુ કોણાવર્તન અનુભવે ચાલો ડાબી બાજુ કોણાવર્તન અનુભવે તો એને તમે કહેશો વામ ભ્રમણીય અથવા લીવો અથવા એલ અથવા એને કહી શકાય માઈનસ પણ એની જ અંદર
અંદર હું કન્ટિન્યુ લખું છું કે ડેક્સ્ટ્રો અને લિયોના સપ્રમાણમાં બનાવેલા મિશ્રણને તમે કહી શકો રેસેમિક મિશ્રણ. બરાબર છે. રેસેમિક મિશ્રણનો મતલબ શું? ડેક્સ્ટ્રો અને લિયોનું સપ્રમાણમાં મિશ્રણ બનાવો તો એ મિશ્રણને આપણે કયા નામથી ઓળખીશું? રેસેમિક મિશ્રણ. હવે મારે ચર્ચા કરવાની છે કેપિટલ D અને કેપિટલ L વિશે. તો કેપિટલ D અને કેપિટલ L તમે કઈ રીતે નક્કી કરી શકો? તો કેપિટલ D નો મતલબ શું? તો એક જ મિનિટમાં અહીં લખું છું ક્રિયાશીલ સમૂહ. બરાબર છે. ક્રિયાશીલ સમૂહ જમણી બાજુ હોય તો એને T સમઘટક કહેવાય. આની ઓળખાણ કરવા માટે મારે પ્રયોગશાળામાં જવાની જરૂર ન પડે. મને એટલું ખબર પડી ગઈ કે અહીંયા આગળ જમણી બાજુ છે એટલે આ એનો 100% D સમઘટક હશે. અને ધારો કે મને કોઈ પૂછે કે L સમઘટક કયો છે તો અહીંયા આગળ લખું છું ક્રિયાશીલ સમૂહ. બરાબર છે. કઈ બાજુ હશે? ડાબી બાજુ હશે તો એને તમે કહી શકો L સમઘટક. એટલે મારે ખાલી એટલું જ જોવાનું છે કે કઈ બાજુ ક્રિયાશીલ સમૂહ જોડાયેલો છે. જો જમણી બાજુ હશે તો કેપિટલ D અને ડાબી બાજુ હશે તો કેપિટલ L. ત્યાર પછી છે RS નામકરણ. આ ટોપિક તમારો કાઢી નાખ્યો છે. R એટલે રેક્ટસ, S એટલે સિની સિસ્ટર. બરાબર. આ તમારો રાઈટ હેન્ડ કૌંસમાં જમણી બાજુ અને આ તમારો લેફ્ટ હેન્ડ સાઈડ કૌંસમાં ડાબી બાજુ પુનરાવર્તન અનુભવે. તો જમણી બાજુ હોય તો R, ડાબી બાજુ હોય તો S. એટલે એક તમારું ઘડિયાળના કાંટાની દિશામાં અને બીજું ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. હવે સૌથી પહેલા શું કરવાનું કે કાર્બન સાથે જોડાયેલા ને પરમાણુ ક્રમાંક ને આધારે, કોને આધારે? પરમાણુ ક્રમાંકને આધારે અગ્રિમતા નક્કી કરો. બરાબર છે. બીજા નંબરની અંદર ક્રમાંક સરખા હોય તો દળાંકને આધારે. બરાબર છે. ત્રીજા નંબરની અંદર શરૂઆતના સરખા હોય તો તેના પછી આવતા પરમાણુ ક્રમાંકને આધારે મારે અગ્રિમતાનો ક્રમ નક્કી કરવાનો. જો સમ ગણી જાય 1 2 3 તો R અને વિષમ ગણી જાય 1 2 3 તો S વિન્યાસ આવશે. તો હવે તમે વિચાર કરો કે અહીં તમને કહ્યું કે પરમાણુ ક્રમાંકની અગ્રિમતાની આધારે ક્રમ આપવાનો એટલે તો અહીંયા આગળ લખું છું ક્લોરીન, બ્રોમિન. તો બ્રોમિન નો નંબર 1, ક્લોરીન નો નંબર 2, ક્લોરીન નો નંબર 3. હાથ પકડો ડાબી બાજુ એટલે કયો વિન્યાસ હશે? R વિન્યાસ. બીજા નંબરની અંદર ધારો કે અહીંયા આગળ જોડ્યો છે H, અહીં મેં જોડ્યું ક્લોરીન, અહીં જોડ્યું ક્લોરીન 35, અહીં જોડ્યું ક્લોરીન 37. અહીં હું બીજું એક ઉદાહરણ લખું એટલે તમને ખબર પડે. હવે ક્રમાંક સરખા છે તો દળાંકને આધારે અગ્રિમતાનો ક્રમ આપ્યો. જમણી બાજુ હાથ પડ્યો, ડાબી બાજુ એટલે S, જમણી બાજુ એટલે R. હવે ધારો કે અહીંયા આગળ મેં કામ શું કર્યું ધ્યાનથી જોજો. અહીં મેં જોડ્યો CH2H, અહીં મેં જોડ્યો CH2NH2, અહીં મેં જોડ્યો CH2CH3. તો અહીં તમારો H એટલે ચોથા નંબરની અગ્રિમતા, OH નો એટલે પહેલો નંબર, આનો N એટલે આ બીજો નંબર ને આ C એટલે ત્રીજો નંબર. એટલે જો શરૂઆતના સરખા હોય તો એના પછી જે આવતા હોય એને આધારે નંબર નક્કી કરીને અગ્રિમતાનો ક્રમ આપવામાં આવે તો એનાથી તમને આઈડિયા આવશે કે ભાઈ 1 2 3 4 મને કઈ રીતે નંબર આપવાનો છે. હવે હું અહીં આગળ લખું છું H ને જોનારથી દૂર રાખવાનો. બરાબર. H ને જોનાર વ્યક્તિથી દૂર રાખવામાં આવે. બરાબર છે. રાખવામાં આવે. હવે હું બીજા નંબરમાં લખું છું H ને આડી લાઈન પર મૂકવામાં આવે તો વિન્યાસ ઉલટો બને. આડી લાઈન પર મૂકવામાં આવે તો વિન્યાસ કેવો બને?
ઉલટો બને. તો હવે તમને વિચાર આવે કે H ને આડી લાઈન પર લખવામાં આવે તો વિન્યાસ ઉલટો બને એટલે. તો દાખલા તરીકે અહીંયા આગળ જુઓ, આ મેં લીધું ફ્લોરિન, બ્રોમિન, ક્લોરિન અને ફ્લોરિન. પરમાણુ ક્રમાંકને આધારે અગ્રિમતાનો ક્રમ આપ્યો. અહીં હાથ ફરે છે મારો કઈ બાજુ? S બાજુ. પણ જવાબ મારો આવશે R. કેમ? કારણ કે જ્યારે તમારો ઊભી લાઈન વાળો આડી લાઈન પર જતો રહે ત્યારે તમારો વિન્યાસ ઉલટો થઈ જશે. એટલે R વાળો S થઈ જશે અને S વાળો R થઈ જશે. ત્યાર પછી મારે બીજા બે નવા શબ્દની ચર્ચા કરવાની છે જેનું નામ છે ડાયાસ્ટીરિયો આઇસોમર્સ. બરાબર છે? શબ્દનું નામ શું છે? ડાયાસ્ટીરિયો આઇસોમર્સ, જેને શુદ્ધ ગુજરાતીમાં કહેવાય અપ્રતિબિંબી વિન્યાસ સમઘટકો. અપ્રતિબિંબી વિન્યાસ સમઘટકો એને તમે કહો છો ડાયાસ્ટીરિયો આઇસોમર્સ. તો અપ્રતિબિંબી વિન્યાસ સમઘટકોનો મતલબ શું થયો? તો કે વસ્તુ અને પ્રતિબિંબ જુદા જુદા હોય. બરાબર છે? દાખલા તરીકે અહીંયા આગળ તમે CH સમૂહ લીધો, અહીં તમે CH3 લીધો, અહીં OH લીધો, અહીં H લીધો. આ તમારી વસ્તુ છે. હવે ધારો કે પ્રતિબિંબમાં તમને CH દેખાયો, તો હવે તમને પ્રશ્ન પૂછું કે આ બંને એકબીજાના કયા સમઘટકો છે? તો આને તમે કહી શકો ડાયાસ્ટીરિયો આઇસોમર, કારણ કે વસ્તુ અને પ્રતિબિંબ બંને કેવા છે? જુદા છે. ત્યાર પછીનો શબ્દ છે મેસો સમઘટક અથવા તો મેસો સંયોજનો. તો મેસો સંયોજનોનો મતલબ શું? તો અહીં લખો છો કે જ્યારે સંયોજન સમમિત તળ ધરાવે. સમમિત તળ ધરાવે. બરાબર છે? ઉપરનો અડધો ભાગ નીચેના અડધા ભાગનું પ્રતિબિંબ હોય. ઉપરનો અડધો ભાગ નીચેના અડધા ભાગનું પ્રતિબિંબ હોય. એનો મતલબ કે વસ્તુમાં જ વસ્તુનું પ્રતિબિંબ હોય. દાખલા તરીકે અહીં મેં લખ્યું OH, H, અહીં લખ્યું COOH, અહીં વચ્ચે મેં તીર માર્યો. આ તમારો ઉપરનો ભાગ છે, આ તમારો નીચેનો ભાગ છે. તો ઉપરનો અડધો ભાગ એ નીચેના અડધા ભાગનો પ્રતિબિંબ હોય એટલે વસ્તુમાં જ વસ્તુનું પ્રતિબિંબ દેખાય. તો એને તમે કહી શકો ડાયાસ્ટીરિયો. શું કહી શકો? મેસો સંયોજન. એનું ઉદાહરણ છે ટાર્ટ્રિક એસિડ. કયું ઉદાહરણ છે? ટાર્ટ્રિક એસિડ. ક્લિયર? તો વચ્ચેના જેટલા ટોપિક હતા કે કિરાલિટી શું છે, બિન કિરાલ શું છે, ડાયાસ્ટીરિયો આઇસોમર શું છે, ડી શું છે, એલ શું છે, આરએસ નામકરણ શું છે, એ બધા વિશે પર્ટિક્યુલર તમને સુપર માહિતી મળી ગઈ. હવે તમારે આગળ ચર્ચા કોની કરવાની છે? તો હવે તમારી પાસે સમજો કે અહીં આગળ આલ્કાઇલ હેલાઇડ સંયોજન છે. અહીં મેં લખ્યું CH3CH2Cl. આને તમે કહી શકો ક્લોરોઇથેન. આ ક્લોરોઇથેનની તમે જ્યારે પ્રક્રિયા કરશો, દાખલા તરીકે આ ક્લોરાઇડનું વિસ્થાપન તમે સૌથી પહેલા એમોનિયા વડે કરી શકો. તો અહીં તમારો કચરો નીકળી જશે NH4Cl. અહીં તમારું કન્વર્ટ થઈ જશે CH3CH2NH2. પ્રાથમિક એમાઇન બની ગયું. ધારો કે એની પોટેશિયમ સાયનાઇડ સાથે પ્રક્રિયા કરો તો અહીં તમારું બનશે CH3CH2Cl. પણ ધારો કે અહીં તમે AgCl નો ઉપયોગ કર્યો તો અહીં આગળ તમારો બની જશે CH3CH2N+1C-. એટલે આ તમારું સંયોજન બન્યું એ સાયનાઇડ સંયોજન બન્યું અને અહીં તમારું જે સંયોજન બનશે એ આઇસોસાયનાઇડ સંયોજન બનશે. ત્યાર પછી તમે અહીં આગળ એની પ્રક્રિયા કરી શકો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા. ચલો, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયામાં મગનીઓ સૂકો ઈથર ઉપયોગમાં લઈ શકો તો અહીં તમારું બને CH3CH2MgCl. આને તમે કહી શકો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા. જ્યારે તમે એની HCl સાથે પ્રક્રિયા કરો ત્યારે મૂળ કાર્બન સંખ્યા જેટલી કાર્બન સંખ્યા ધરાવતો હાઇડ્રોકાર્બન બને. પણ બીજા નંબરમાં એની પ્રક્રિયા છે વૂડ્સ પ્રક્રિયા. તો વૂડ્સ પ્રક્રિયામાં શું થશે?
तो वुड्स प्रक्रियाમાં 2 મોલ Na સૂકો ઇથાઇલ તો અહીં તમારો ફરી એક વખત ઇથાઇલ ક્લોરાઇડ સાથે જોડાશે તો મૂળ કાર્બન કરતા બમણી કાર્બન સંખ્યા ધરાવતો હાઇડ્રોકાર્બન બને એને તમે કઈ પ્રક્રિયા કહેશો વુડ્સ પ્રક્રિયા એટલે CN સાથે સાયનાઇડ બનાવે AgCN સાથે આઇસોસાયનાઇડ બનાવે બરાબર પછી એમોનિયા સાથે એમાઇડ સંયોજન બનાવે મગનીયો સૂકો ઇથાઇલ એટલે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા તેની પ્રક્રિયા જળ વિભાજન જલીય એસિડ વડે કરો તો એટલી કાર્બન સંખ્યા ધરાવતો આલ્કેન બનાવે જ્યારે 2 મોલ Na સાથે પ્રક્રિયા કરો તો એને વુડ્સ પ્રક્રિયા કહેવાય મૂળ કાર્બન કરતા 2 ગણી કાર્બન સંખ્યા ધરાવતો હાઇડ્રોકાર્બન પણ ધારો કે તમે આ જ આલ્કાઇલ હેલાઇડની પ્રક્રિયા આજે હું આલ્કાઇલ હેલાઇડની પ્રક્રિયા કરું છું ધ્યાનથી જોજો અહીં ધારો કે હું ત્યાર પછીના નંબરની અંદર અહીં ખાલી હું KOH લઉં તો અહીં તમારું થશે CH3CH2OH પણ ધારો કે હું KOH અને ઇથેનોલ લઈ લઉં અને એની સાથે એને ગરમ કરો તો આ પ્રક્રિયાનું નામ છે બીટા વિલોપન પ્રક્રિયા જેમાં આલ્ફા પરથી હેલોજન બીટા પરથી હાઇડ્રોજન એટલે અહીં તમારી એકલી KOH સાથે ઇથેનોલ બનાવશે પણ KOH ને ઇથેનોલ સાથે પ્રક્રિયા કરીશ તો બીટા વિલોપન ત્યાર પછી હું એની અંદર આગળ એક કન્ડિશન એપ્લાય કરું છું કે તમે NaOH સાથે કરશો ને તો પણ તમને અહીં આગળ નિપજ તરીકે આલ્કોહોલ બની શકે એટલે આ તમારી પ્રક્રિયા પણ થઈ ગઈ આલ્કાઇલ હેલાઇડની હવે તમને ખબર છે કે આલ્કાઇલ હેલાઇડમાં કાર્બન પરમાણુનું સંકરણ થયું છે તો આલ્કાઇલ હેલાઇડમાં કાર્બન પરમાણુનું સંકરણ sp3 છે બરાબર આમાં સંકરણ sp3 આવશે કારણ કે આ તમારો આલ્કાઇલ હેલાઇડ છે તો આલ્કાઇલ હેલાઇડની કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા સરળ છે પણ જ્યારે તમે એરાઇલ હેલાઇડની ચર્ચા કરશો એટલે આ તમારો એરાઇલ હેલાઇડ તો એમાં તો તમારો સંકરણ sp2 આવશે તો sp2 નો મતલબ એ થયો બેટા કે અહીં આગળ તમારા દ્વિબંધ એટલે દ્વિબંધની સાથે જોડાયેલો છે ફિનાઇલ કેન્દ્ર સંસ્પંદન કરે બંધ લંબાઈ ટૂંકી અને પ્રબળ બને કેન્દ્રનું આકર્ષણ વધે માટે તેને કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આલ્કાઇલ હેલાઇડની કમ્પેરિઝનમાં મુશ્કેલ હશે જેમ કે તમે ક્લોરોબેન્ઝીનની પ્રક્રિયા કરવા જશો બરાબર NaOH સાથે આના પછીના ચેપ્ટરમાં આવશે ડાઉ પદ્ધતિ તો અહીં તમારું આવશે 300 તો અહીં તમારી નિપજ કઈ બની હશે ફિનોલ ક્લિયર એટલે ડાઉ પદ્ધતિથી તમારો ફિનોલ તો બને હવે ધારો કે તમારો એ જ ક્લોરોબેન્ઝીન છે અહીં આગળ તમારો ઓર્થો પર નાઇટ્રો છે એની બી હું ડાઉ પદ્ધતિ કરીશ તો અહીં તમારો ક્લોરોનાઇટ્રોફિનોલ બની જવાનો બરાબર ઓર્થો ક્લોરોનાઇટ્રોફિનોલ તમે 2,4 વાળાની પ્રક્રિયા કરશો તો અહીં આગળ તમારો 2,4 ડાયનાઇટ્રોક્લોરોફિનોલ બની જવાનો ટૂંકમાં તમારી પ્રક્રિયામાં ડિફરન્સ શું પડશે એ તમને બતાવો તો અહીં તમારો Cl ને બદલે OH જોડાઈ જશે અહીં તમારો બની જશે 2,4 ડાયનાઇટ્રોક્લોરોફિનોલ અને જ્યારે 2,4,6 ડાયનાઇટ્રોક્લોરોફિનોલ હશે તો એની પ્રક્રિયા કરશો તો અહીં આગળ પણ તમારી નિપજ સ્વરૂપે શું આવશે 2,4,6 ડાયનાઇટ્રોફિનોલ હવે તમારી ત્રણેય પ્રક્રિયાની અંદર આ તમારી પ્રક્રિયા થશે ધ્યાનથી જોજો ઊંચા તાપમાને નીચા તાપમાને ઘણા નીચા તાપમાને કેમ કારણ કે જેટલી સ્ટેબિલિટી વધારે હશે એટલું ટેમ્પરેચર તમારે જોઈશે ઓછું તો તમે વિચારશો કે ઊંચું તાપમાન એટલે કેટલું ઊંચું તાપમાન 368 केल्विन या तो यहाँ पे लिख सकते हो 443 केल्विन यहाँ टेम्परेचर आएगा 368 केल्विन और यहाँ टेम्परेचर 333 केल्विन बट एमसीक्यू सॉल्व करने हैं उसका मतलब ये होगा कि उसमें टेम्परेचर की ज्यादा जरूरत नहीं होगी तो क्लियर बेटा आ क्लोरोबेंजीन की प्रक्रिया करिए केंद्र अनुरागी विस्थापन प्रक्रिया
તો આલ્કાઇલ હેલાઇડની કમ્પેરિઝનમાં એરાઇલ હેલાઇડની કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કેવી હશે? મુશ્કેલ હશે. હવે તમે ક્લોરોબેન્ઝીનની કોઈ બી પ્રક્રિયા કરશો એટલે ક્લોરોબેન્ઝીનમાં રહેલો ક્લોરીન સમૂહ ઓર્થોપેરાની બેસક છે એટલે દાખલ થતા ક્રિયાશીલ સમૂહને કયા સ્થાન પર મોકલશે? ઓર્થોપેરા. દાખલા તરીકે તમે નાઇટ્રેશન કરશો તો અહીં તમારો ઓર્થો પર જોડાશે NO2, પેરા પર જોડાશે NO2. બીજા નંબરમાં તમે કરી નાખશો સલ્ફોનેશન તો અહીં તમારો ઓર્થો પર સલ્ફોનિક એસિડ જોડાશે, પેરા પર સલ્ફોનિક એસિડ જોડાશે. એનો રીઝન શું? પ્રથમ સમૂહ કયો છે? ઓર્થોપેરાની બેસક. પછી ત્રીજા નંબરની અંદર કરીશું આપણે આલ્કાઇલેશન. તો આલ્કાઇલેશનમાં તમારો કયો ક્રિયાશીલ સમૂહ જોડાશે? તો મિથાઇલ ક્રિયાશીલ સમૂહ જોડાશે. એ પણ કયા બે સ્થાન પર જોડાશે? ઓર્થો અને પેરા સ્થાન પર. અને પછી તમે કરશો એસાઇલેશન તો એમાં પણ તમારો ક્રિયાશીલ સમૂહ જોડાશે COCH3. એ પણ કયા બે સ્થાન પર જોડાશે? ઓર્થો અને પેરા. આ બે જગ્યાએ એવું છે કે તમારા ક્લોરીન ને બીજો નંબર આવશે. કયો નંબર આવશે? બીજો નંબર. બાકી બધાની અંદર જોડાયેલા ક્રિયાશીલ સમૂહ એવા છે કે જેની ક્રિયાશીલતા ક્લોરીન કરતા ઓછી છે એટલે બધામાં એને કયો નંબર આપી દઈશું બેટા? ફર્સ્ટ નંબર. તો આ બે ક્રિયા હવે મારે ચર્ચા કોની કરવાની છે? તો ત્રણ એવી થિયરી કે જેમાંથી એક 600% તમને MCQ માં કામ લાગી જશે. પહેલામાં પહેલી છે સેન્ડમેયર પ્રક્રિયા. ચાલો સેન્ડમેયર પ્રક્રિયામાં શું થશે? તો એક જ મિનિટમાં તમારી પાસે એનિલિનોઇડ એમાંથી બની જશે બેન્ઝીન ડાઇઝોનિયમ ક્લોરાઇડ સોલ્ટ, બેન્ઝીન ડાઇઝોનિયમ ક્લોરાઇડ. હવે તમારું જે બેન્ઝીન ડાઇઝોનિયમ ક્લોરાઇડ બન્યું, સેન્ડમેયરનો મતલબ શું? CO CO2 Cl2 HCl લેશો તો નિપજ તરીકે ક્લોરોબેન્ઝીન બનશે. CO2 Br2 HBr લેશો તો નિપજ તરીકે બ્રોમોબેન્ઝીન બનશે. અને CO2 CN2 KCl લેશો તો નિપજ તરીકે બનશે સાયનોબેન્ઝીન. CO2 CN2 KCN તો સાયનોબેન્ઝીન. એટલે સેન્ડમેયર માં યાદ રાખવાનું CO2 Cl2 HCl ક્લોરોબેન્ઝીન CO2 Br2 HBr બ્રોમોબેન્ઝીન CO2 CN2 KCN સાયનોબેન્ઝીન. ત્યાર પછી છે વોટ્સ ફિટિંગ પ્રક્રિયા. વોટ્સ ફિટિંગ પ્રક્રિયા. ચાલો વોટ્સ બોલો એટલે એટલું તો મને ખબર પડી જાય કે અહીંયા આગળ 100% તમારે શું કરવાનું છે? તો સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરવાની છે. સોડિયમ ધાતુ સુપર ઈથર. એટલે વોટ્સ ફિટિંગમાં તમે તમારે ચકેડા પર મિથાઇલ અને ઇથાઇલ ગ્રુપને ફિટ કરવાના છે. તો આ તમારું બની ગયું ટોલ્યુઈન. પણ ધારો કે તમને હું અહીંયા આગળ એકલો શબ્દ આપું કે ફિટિંગ પ્રક્રિયા તો ફિટિંગ પ્રક્રિયામાં તમારે શું કરવાનું છે? તો બે ચકેડાને એકબીજા સાથે ફિટ કરવાના છે. એ પણ કોની હાજરીમાં કરવાના છે? વોટ્સ ફિટિંગ બોલો એટલે સોડિયમ ધાતુ અને સૂકો ઇથર તો તમારો આવે તો અહીં તમારી પ્રોડક્ટ તરીકે આવશે ડાયફિનાઇલ કે બાયફિનાઇલ. બરાબર છે? ડાયફિનાઇલ પણ કહી શકો અથવા બાયફિનાઇલ પણ કહી શકો. અને આનું સૂત્ર તમે આવું પણ લખી શકો C6H5 C6H5. બરાબર? તો કાં તો સેન્ડમેયર, કાં તો વોટ્સ ફિટિંગ, કાં તો ફિટિંગ પ્રક્રિયા. આના પરથી કોઈ એક MCQ 600% પૂછાશે. હવે મારે ચર્ચા કરવાની છે પોલીહેલો સંયોજનો વિશે. એ પોલીહેલોજન સંયોજન વિશે ઓલ્ડ બુકમાં ડિટેલમાં ઘણું બધું ચાપ્યું હતું, પણ નવી બુકમાં એમને એટલી માહિતી નથી આપી જેટલી આપવી જોઈએ. બરાબર છે? તે છતાંથી જેટલો આપ્યો છે, જેટલો કામનો છે, જેટલો જોવા જેવો છે એટલો આપણે જોઈ લઈએ. તો સૌથી પહેલો છે ડાઇક્લોરોમિથેન.
Cl2 કઈ જગ્યાએ વપરાય તો રંગ દૂર કરવાના રસાયણોમાં ઉપયોગી છે. પછી બીજું લખું છું કે ચામડી પર લાલ ચકમા થઈ જાય, બરાબર છે. પછી અહીં લખું છું પારદર્શક પટલને નુકસાન કરે, બરાબર છે. આંખના પારદર્શક પટલને નુકસાન કરે. પછી એમાં જ લખું છું ચેતાતંત્રને અસર કરે. તો આ તમારું શું છે? ડાયક્લોરોમિથેન. મારે આટલી માહિતી આમાં યાદ રાખવી પડે. બીજા નંબરની અંદર છે કાર્બન ટેટ્રાક્લોરાઇડ. કાર્બન ટેટ્રાક્લોરાઇડ. તો આ કાર્બન ટેટ્રાક્લોરાઇડ કેવું સંયોજન છે? તો કે બાષ્પશીલ સંયોજન છે, બરાબર છે. કઈ જગ્યાએ વપરાય? તો કે પેટ્રોલ, તેલ, ચરબી, મીણ માં લાગેલી આગ બુઝાવવા માટે, લાગેલી આગ બુઝાવવા માટે પાયરીનના નામે ઓળખાય, બરાબર છે. એટલે પેટ્રોલ, તેલ, ચરબી, મીણમાં લાગેલી આગ બુઝાવવા માટે પાયરીનના નામે ઓળખાતા સંયોજન સ્વરૂપે. પછી ત્રીજા નંબરની અંદર છે ક્લોરોફોર્મ. ક્લોરોફોર્મ. તો ક્લોરોફોર્મ કઈ જગ્યાએ ઉપયોગી છે? તો નિશ્ચેતક તરીકે ઉપયોગી. એટલે વાઢકની ક્રિયા દરમિયાન અગ્નિને બેભાન બનાવવા માટે નિશ્ચેતક તરીકે તમે ઉપયોગમાં લઈ શકો છો. કાર્બન ટેટ્રા અથવા તો કાર્બન ટ્રાઇક્લોરાઇડ અથવા જેને તમે કહો છો ટ્રાઇક્લોરોમિથેન ક્લોરોફોર્મ તરીકે ઓળખાય છે. હવે હું લખું કે હવામાં ઓક્સિડેશન અનુભવી, હવામાં ઓક્સિડેશન અનુભવી ફોસ્ફીનમાં રૂપાંતરણ પામે, ફોસ્ફીનમાં રૂપાંતરણ પામે. અટકાવવા માટે, બરાબર છે, અટકાવવા માટે તેમાં આલ્કોહોલ ઉમેરવામાં આવે. એટલે શું ઉમેરવામાં આવે? આલ્કોહોલ ઉમેરવામાં આવે. ક્લિયર? ત્યાર પછી મારે ચર્ચા કરવાની છે ટ્રાઇઆયોડોમિથેન. ટ્રાઇઆયોડોમિથેન. તો ટ્રાઇઆયોડોમિથેન અહીં લખું છું કે ચેપનાશક તરીકે ઉપયોગી છે. એટલે કઈ રીતે ઉપયોગી છે? ચેપનાશક તરીકે ઉપયોગી છે. ત્યાર પછીનો શબ્દ છે ફ્રીઓન. ફ્રીઓન ને તમે કહો છો ક્લોરોફ્લોરોકાર્બન. ક્લોરોફ્લોરોકાર્બન. તો ક્લોરોફ્લોરોકાર્બન તમે કઈ જગ્યાએ ઉપયોગમાં લો છો? તો અહીં લખું છું રેફ્રિજરેટર અને એર કન્ડિશનર માં શીતક તરીકે, બરાબર છે. કોણ વપરાય? ક્લોરોફ્લોરોકાર્બન. પછી આની હાજરીમાં ધાતુની સપાટી પર કાટ લાગતો અટકાવે. એટલે ધાતુનું ક્ષારણ અટકાવવા માટે પણ તમે ફ્રીઓનનો ઉપયોગ કરો છો, પણ એનાથી શું થાય? તો કે ઓઝોનને નુકસાન થાય, બરાબર. એટલે હાલમાં તમે ફ્રીઓનનો ઉપયોગ કેવો કરો છો બેટા? ઓછો કરો છો. ક્લિયર? ત્યાર પછી છેલ્લા નંબરનું ડિસ્કશન કરવાનું છે જેનું નામ છે DDT. ચાલો, DDT એટલે ડાઇક્લોરોડાઇફેનોલ ટ્રાઇક્લોરોઇથેન. તો DDT જંતુનાશક, ઘરગથ્થુ જંતુનાશક દવા તરીકે ઉપયોગી છે. તો DDT નું પૂરું નામ છે PP ડાઇફિનાઇલ ટ્રાઇક્લોરોઇથેન, બરાબર. ડાઇફિનાઇલ ટ્રાઇક્લોરોઇથેન, ડાઇફિનાઇલ ટ્રાઇક્લોરો અને અહીં તમારું આવશે ઇથેન. એટલે કોઈ તમને પૂછે એનું સ્ટ્રક્ચર કયો તો આ DDT થઈ ગયો. કઈ જગ્યાએ ઉપયોગી છે? તો કે ભાઈ જંતુનાશક તરીકે, બરાબર છે. એનાથી શું થાય? તો કે કેન્સર થાય. હવે આમાં સિગ્મા બંધ મને કોઈ પૂછે તો 29, પાઈ બંધ પૂછે તો 6,
પાઈ ઇલેક્ટ્રોન પૂછે તો 12. બેન્ઝીન વલય સાથે ક્લોરીન કેટલા એવું પૂછે તો 2 અને કુલ ક્લોરીન કેટલા તો કે 5. બરાબર. એટલે આ તમારું કયું ચેપ્ટર ક્લિયર થઈ ગયું બેટા? ચેપ્ટર નંબર 10 ક્લિયર.